તો નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. તો આપણે આજે વાત કરવાના છીએ વરસાદ, જે હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે તે આપણે વાત કરીએ. તો આજે 1/8/2025 છે. તો આજે આપણે જોઈએ કે ક્યાં ક્યાં વરસાદ પડ્યો. તો આપણે એ પહેલાં આપણે જોઈએ કે વરસાદ ક્યાં ક્યાં પડી રહ્યો છે અત્યારના સમયે. તો જુઓ તો ભારતમાં કેટલાક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. નીચે જોઈએ તો કેરળ છે, ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે. અને મિત્રો વાત કરીએ તો આખા ભારતમાં આગામી 24 કલાક માટે 19 રાજ્યોમાં હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે. અને ત્યાં અમુક જગ્યાએ રેડ એલર્ટ પણ આપવામાં આવી છે. આપણે આજ વાત કરીશું ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે. તો વાત કરીએ મિત્રો, તો જે ખંભાળિયા છે, લાલપુર છે, ત્યાં થોડા ઝાપટા પડી રહ્યા છે. અને વાત કરીએ જુનાગઢ જિલ્લામાં પણ થોડા ઝાપટા પડી રહ્યા છે. અને તો વાત કરીએ મિત્રો કાલની, તો કાલે અમદાવાદ છે, સુરત છે, તે બાજુ વરસાદ પડવાની વધારે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને વાત કરીએ મિત્રો કે બીજા જિલ્લા ઘણા એવા છે કે જ્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. તો જે દરિયાકાંઠાના ઇલાકા છે તેમાં બોટોને પરત બોલાવવામાં આવી છે. પણ મિત્રો વાત કરીએ તો વરસાદની સિસ્ટમ સક્રિય થાય છે, પણ વરસાદના ખાલી ઝાપટા જ પડે છે. તો મિત્રો તારીખ 6થી 10 ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. અને રાજ્યમાં ઘણા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આપણે આગામી દિવસોમાં જોશું કે વરસાદના કઈ રીતના સિસ્ટમ જો સક્રિય થાય તો વરસાદ કેવી પરિસ્થિતિ લાવી શકે છે. પૂર જેવી અમુક ઇલાકામાં પૂર જેવી સ્થિતિ પણ આવી શકે છે, તેવી હવામાન દ્વારા સંભાવના છે. અને આગામી 7 દિવસ માટે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો જે પણ મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છે, કોઈ માછીમાર, તો મારી વિનંતી છે કે કોઈ આજુબાજુના ઇલાકામાં જે દરિયાકાંઠા વિસ્તારમાં છે તે દરિયા કિનારે તેની બોટ લઈને ના જાય, જેથી તે દરિયાના ઊંચા મોજા ઉછળતા હોય ત્યાંથી બચી શકે. અને આવી જ વરસાદની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી અમારો નવો વિડીયો આવે તો તમને ડાયરેક્ટ ખબર પડે કે વરસાદની શું પરિસ્થિતિ રહેવાની છે આગામી કલાકોમાં.